વડોદરામાં ડભોઈના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનારી કુબેર મંદિરના ટ્રસ્ટનો વિવાદ કમિશનના હુકમ બાદ પણ યથાવત રહ્યો છે। ચેરિટના કમિશનને કુબેર સોમેશ્વર સંયુક્તના ટ્રસ્ટને હુકમ જારી કર્યો હતો, જેને કુબેર મંદિરના હાલના ટ્રસ્ટી દિનેશ ગિરી અને નંદગીરીની નકારી કાઢ્યો હતો। આ હુકમને લઈને વિવાદ પણ વધુ ઘેરો બન્યો છે। ચેરિટી કમિશનના કર્મચારીઓ રજાના દિવસે હુકમને અમલવારી કરવા કુબેર મંદિર પહોંચ્યા હતા। જોકે પૂજારીઓ તરફથી હુકમ અંગે સ્પષ્ટ સમર્થન ન મળતા વિવાદ વધુ વકર્યો છે। આ ઘટનાને મંદિરના વહીવટી અને ટ્રસ્ટની કામગીરી પર પણ નવા પ્રશ્નો ઊભા કર્યા છે। કુબેશ્વરમાં સોમેશ્વર ટ્રસ્ટની દાનપેટીને લઈને પણ ચેરિટી કમિશનરે હુકમ જારી કર્યો હતો। ખાસ કરીને નિરંજનની પંચાયતી અખાડાની દાનપેટીને કુબેરી ભંડાર મંદિરમાં મૂકવાના મુદ્દે આ વિવાદ ઊભો થયો છે। આ ઉપરાંત દાનપેટી અને પંચાયતી અખાડાની દાનની પાવતીનું બદલવા માટે ચેરિટી કમિશનના કર્મચારીઓએ મંદિર ખાતે પ્રક્રિયા હાથ ધરી હતી, જેને લઈને પણ ટ્રસ્ટીઓ અને સ્થાનિક વહીવટી વચ્ચે પણ મતભેદો સામે આવ્યા। લેન્ડ ગ્રેબિંગ અને ટ્રસ્ટ પચાવી પાડવાનું જ ગેરકાયદેસર કૃત્ય કર્યું અને પૂજારીઓને ઉંચકીને બાઉન્સર દ્વારા ઉંચકીને મંદિરની બહાર મૂકી દેવામાં આવ્યા અને મંદિર જવા દેતા હતા, જે વંશ પરંપરાના પૂજારીઓ છે તે। અને મહાદેવનું કુબેર ભગવાનનું હળ અપમાન કર્યું છે કે જે ફક્ત તપોધન બ્રાહ્મણો દ્વારા જ જ્યાં પૂજા થઈ શકે ત્યાં રસ્તે રખડતા કોઈ પણ માણસે બેસાડીને ભગવાનની એટલા દિવસથી પૂજા કરાઈ રહ્યા છે, એ બહુ જ અપમાનજનક અને લોકોને શ્રદ્ધાને ઠેસ પહોંચાડનારી વસ્તુ। चैरिटी कमिश्नर ने जो ऑर्डर किया है इसमें कोई भी सर्वे नंबर नहीं दर्शाया है। कोई देखिए पूरी तरीके से जो है इसमें सर्वे नंबर का कहीं पर भी जिक्र नहीं है। केवल कुबेरेश्वर महादेव कुबेरेश्वर सोमेश्वर संयुक्त संस्थान ट्रस्ट 686 नंबर का ही दर्शाया गया है। हमारा एक ही कहना है कि जो निरंजनी पंचायती अखाड़ा 675 जो नंबर है वो सर्वे नंबर जूना सर्वे नंबर 25, हाल का जो सर्वे नंबर है वो 594 है, जो बाकायदा कुबेरेश्वर वालू मंदिर भी दर्शाता है, सब चीज दर्शाता है। और हाल का ये लेटेस्ट पेटीओ के जे अगाउना हुकम मुजब पेटीओ सील करवानी कामगीरी जाहेर ट्रस्टोनी नोंधणी कचेरी निरीक्षकनी रूबरूमां थती हती। ए पेटीओ त्यां आगळ हती एनुं पंचक्यास कर्या पछी खबर पड़ी ते जग्याए नथी, तो ते जग्याए पाછી મૂકવા માટેની કામગીરી કરવા અર્થે તથા બીજી જે અન્ય મુદ્દાઓ છે એ બધાની મુદ્દાઓની કામગીરી